हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल्स सर्वाइवल लाइट। और इसमें बहुत ज़्यादा मज़ा आने की आपको वो उम्मीद है। आपने कल का वीडियो नहीं देखा तो ज़रूर से देखना, क्योंकि उसमें मैंने टैंक फोड़ा है और इजी म्यूटेंट को किल किया हुआ है। और मुझे एक जैकपॉट वाला लगा है। जैकपॉट लगा है वो सबसे पहले लगा था, बाद में ये सब कुछ मैंने किया। અને મેં ટેન્ક ફોડ્યો હતો એટલે મને રિફાઇનર રડી ગયું હતું। હવે ડીપ રિફાઇનર કદાચ મને કહેવાય છે, બહુ પાકું નથી ખબર। એટલે એ રેડ્યું હતું, તમને ખબર હોય તો મને કમેન્ટ કહેજો આનું નામ ડીપ રિફાઇનર પ્રાઇસિંગ ચેસ કદાચ નામ। અને હવે બધું એટલું જો મેં હતું એટલું મેં ફાર્મિંગ કરેલ હતું મારા પાસે, એટલા બધાને મેં મેલ્ટ કરી નાખ્યું। હવે ધીમે ધીમે બધું અપડેટ કરી દઈને આમાં થોડુંક નાખ દે હોતી ને, એક કાંઈ તો બધું નહીં થાય, એમાં ઝાઝું જો છે। એટલે પહેલાં થોડુંક આમાં મેન્ટેનન્સ પૂરતું નાખ દે, પછી એ બધું જેટલું પડ્યું છે એટલામાંથી બધું થોડું થોડું અપડેટ કરી દે બધી, પછી દરવાજા દિવાલને જેટલું થાય એટલું। આઈ થિંક તો ઝાઝા ભાગનું થઈ જ જશે। ઘણું છે આપણી પાસે, ઘટ છે તમે હજી ફાર્મિંગ કરી લો, આપણી પાસે તાણ જ નથી। એટલે આપણું બેસ એકદમ સુરક્ષિત થઈ જાય। અને જે મેં ઓલો કાલે જી મ્યુટેન્ટ કિલ કર્યા હતા એના પોઈન્ટનું તમને ખબર જ છે હું થયું હતું એ। અને બીજું મેં ટેન્કના પોઈન્ટ તો અહીંયા મેં બેસ ઉપર મૂકી દીધા છે આમાં, એટલે આમાં નથી ટૂંકમાં। મેં એ બીજી જગ્યાએ બીજું બેસ બનાવ્યું છે, એક સિક્રેટ જગ્યાએ ત્યાં મૂક્યું છે, ત્યાં કોઈ પૂગે નહીં એટલે ટૂંકમાં, ક્યોંકિ તે હજી મારા પાસે કાંઈ હતું નહીં અને તે રેડ ટાઈમ આવતો હતો અને તે હજી મેં કાંઈ આવું કંઈ કર્યું નહોતું બેસને અપડેટ બપડેટ। એટલે પછી મેં એને સિક્રેટ જગ્યાએ મૂકવાનો જ વિચાર કર્યો, ક્યોંકि અહીંયા રાખો તો અહીંયા રેડ થાય તો વયું જાય મારા પોઈન્ટ ખોટા। એટલે મેં તો બીજે મૂકી દઉં તો કાંઈ એવું થાય જ નહીં, સમસ્યા જ નહીં આવે। એટલે એને મેં બીજે જવા દીધું। અને હવે બધું અપડેટ કરી દઈ પછી આજનો વિડીયો બહુ સહેલો જ છે, આ લાસ્ટ આજનું છે બધું। આના પછી આ સિરીઝનું પૂરું થઈ ગયું, 6 દીનું જે હતું ને એ આખું કમ્પ્લીટ પૂરું કરી દીધું છે મેં। આજનો આ છેલ્લો વિડીયો છે। હવે પછી કાલથી પાછું ઘરેથી પાછા વિડીયો આવશે, 1 તારીખેથી આવશે, એમાં એક નવી સિરીઝ ચાલુ થાય। તમારે કોઈને રમવું હોય મારે એ સિરીઝમાં તો મને કમેન્ટ કરજો, અને તમારી આઈડી હોતી ને કમેન્ટ કરજો, એટલે હું તમને રિક્વેસ્ટ નાખું કે તમે મને રિક્વેસ્ટ નાખજો। હું તમને આમાં લાસ્ટમાં મારી આઈડી બતાવે, જો તમે મને રિક્વેસ્ટ નાખશો તો હું એક્સેપ્ટ કરી, પછી આપણે વાત કરીને નવી સિરીઝમાં રહીશું આપણે હારે। એ ટૂંકમાં રેન્ક સર્વર છે, 14 દીનું રેન્ક સર્વર આપણે રમવાનું છે। એમાં બહુ વધારે મજા આવી છે, કે એમાં હું એકલો ન રમી શકું। હવે તમે એમાં 2-3 જણે મને કમેન્ટ કરી હતી કે આપણે હારે રમવું છે, એટલે મેં એવું વિચાર કર્યું કે મેં તો એ રમીએ આપણે। એટલે 14 દીનું સર્વર આપણે 3-4 જણા હોય ને એટલે આરામથી થઈ જાય। ઓલું એકલામાં એમાં ફાર્મિંગ ઓછી ચડે, અને એમાં બેસ આવડું મોટું કરવું તમે વાર લાગે પાછી, આપણે ફાર્મિંગ ઓછી ચડતી હોય એટલે। એટલે મેં એવો વિચાર કર્યો કે આપણે ઝાઝા જણા હોય ને તો આરામથી નહીં આપણે સર્વર રમી શકીએ। હવે આ દરવાજા યાર અપડેટ કરી દઈએ કે શું કરવું છે, આઈ થિંક તો થઈ જાય તો કરી નાખું। કા ટ્રાય કરી આ દરવાજા બધે કરી દઈએ એટલે આટલું કમ્પ્લીટ જ થઈ જાય આખું। અહીંથી કોકને અંદર ઘર હોય તો વિચાર કરે કે આ ભાઈ સાહેબ આમાં ઘરમાં ઝાઝા બંધ જોશે, ક્યોંકિ અહીંયા બહાર કે દરવાજા એટલા એ અપડેટ કરેલા છે, અંદર એ આખું અપડેટ કરેલું જ છે, એમ વિચારી કોઈક બહારથી જ યુઝ આવે। એટલે હવે એ ઓલા જે મેં બીજા સિક્રેટ બેસ ઉપર પોઈન્ટ મૂક્યા હતા ને એને ત્યાંથી લઈ આવવાના છે। ત્યાં રાખીને કોઈ ફાયદો છે નહીં એનો, એ તમને હું બતાવી બેસ મેં કેવું બનાવ્યું છે, ક્યાં બનાવ્યું છે ને એ એક આમ શેડે બનાવ્યું છે। હવે પછી ત્યાં કોઈ હેલિકોપ્ટર લઈને, આમાં હેલિકોપ્ટર કોઈ બનાવતું તો નથી, પણ જો કોઈ હેલિકોપ્ટર બનાવતું હોય તો એ ત્યાં એ જગ્યાએ પૂગી શકે। ત્યાં કે મારા હિસાબે કોઈ એ બાજુ જાતું તો નહીં હોય, એ બાજુનો ખૂણો હાવ છે એટલે ત્યાં કોઈ જવાનું ન હોય, કોઈ જોવે તો નહીં કે અહીંયા આપણે જઈને આપણે કંઈ લૂંટીએ દઈએ। મેં દાદા ભાગનું જો મારું બેસ અપડેટ કરી દીધું છે। હવે અંદરની સીલિંગ એમ તો અપડેટ કરી દઉં થાય તો, દિવાલો તો કરવી થોડીક ભારે પડશે, બાઇકની તો દિવાલ અપડેટ થઈ જ જાય। પછી હવે થોડીક હું ફાર્મિંગ કરતા હોઉં ને પોઈન્ટ લેતો આવે એટલે આયરન મારું કામ થઈ જાય। કે આ જો હેઠેની સીલિંગ બાકી રહી ગઈ છે, ઉપરની કરીને હેઠેની બાકી રાખી હું કામ કરવું જોઈએ, બધું આયરન અપડેટ કરી દેવાય, બહારની દિવાલી કરી નાખી છે। એટલે જેટલું થાય એટલું અપડેટ થતું થાય એટલે આપણું બેસ એકદમ પ્રોટેક્શનમાં આવી જાય, પ્રોટેક્શન એકદમ વધી જાય એકદમ બેસની। અમારી પાસે કુલ્હાડી છે ને બધું છે આપણે, એટલે ડાયરેક્ટ ફાર્મિંગ કરવા જવાનું છે। હવે એ જ કરવાનું દિવસે આપણે, એટલે ફાર્મિંગ કરતા આવીને તમે બતાવું। જો હું પાછો એક બીજી વાર હોતા એને ઇઝી મ્યુટેન્ટ કિલ કરી આવ્યો હતો, એટલે એના પોઈન્ટ આવી ગયા હતા, એ પોઈન્ટ મારા બેસ ઉપર પડ્યા છે, બીજા ઝાઝા પોઈન્ટ ન થયા। આપણે ટેન્કના પોઈન્ટ તો આપણને 10 જડ્યા હતા કાલે, ઇઝીના 5 જડ્યા, એટલે 15 પોઈન્ટ છે કુલ મારા પાસે ટાણે। એક 5 એ અહીંયા પડ્યા છે ને ઓલા 10માં બીજે પડ્યા છે, એટલે એવું હોતે ત્યાંથી આગળ લેતો આવું। એટલે જો હું સાયકલની એ બાજુ પૂગી ગયો છું, હા અહીંયા શેડે મેં બેસ બનાવ્યું હતું એક નાનકડું પોઈન્ટ ખાલી મૂકવા હાટું, ક્યોંકિ તે મેં હજી ટેન્ક નહોતો ફોડ્યો, એ તૈયારની વાત છે, તે મોઈનનું છે। એટલે ટેન્ક નહોતો ફોડ્યો ને ત્યાં મેં કી પોઈન્ટ મૂક્યા હતા, કહું ટેન્ક ના ટેન્ક ફોડ નાખ્યો હતો હાસી ને, તે પછી મેં પોઈન્ટ મૂક્યા હતા। મેં તો હજી અહીંયા મૂકી દો, તો રેડ ટાઈમ હાલતો હતો અને મને એમ હતું કે વાલ લાગશે ઓલું બધામાં,
એ તમે સમજી લો, મને અટાણે બહુ યાદ નથી કે મારે આ એને સર્વર પતી ગયું ને 6-7 દી થઈ જાય પછી હું વોઇસ ઓવર કરું. કે મેં સર્વર પતી ગયું પછી કાંઈ બધામાં વોઇસ ઓવર કરી નાખ્યો હતો વિડીયોમાં, એટલે પછી હું ટાઈમ ઉપર મૂકતો હતો વિડીયો. એવી રીતે હાલે છે બધું. હવે આવું બધું છે. હવે આ છેલ્લો વિડીયો મુકાઈ જાય તે પછી તમને હું નવું સર્વર આપણે એમાં ચાલુ કરીશું. મેં એવું વિચાર કર્યો ત્યાં 2 બોક્સ હોતી નથી એ કંઈક લૂંટ બૂટ મૂકવી હતી, મૂકવા થાય. મેન વસ્તુ આની અંદર છે પોઈન્ટ છે 10, એ લઈને જવાના છે આપણા બેસ ઉપર, અહીંયા મૂકવાના છે. જો રસ્તામાં કંઈ રિક્સ ન આવે તો. જો કે મારા હિસાબે હવે હું મર્યો ને તો બધાય પોઈન્ટ ત્યાં પડી જાય મારા હિસાબે, એવું છે ટૂંકમાં. એટલે હવે એ આપણે પહેલાં કરવાનું છે. જો આ મને યાદ આવી ગયું, 5 પોઈન્ટ છે ને, એટલે ઓલા મેં બીજી વાર ઇઝી મ્યુટેન્ટને કિલ કર્યો ને, આ એ પોઈન્ટ છે 5 પોઈન્ટ. અને પહેલી વારના જે 20 જેડા હતા એ તો મેં તમને વાત કરી કે કેવી રીતે પડી જાય. તમે એ વિડીયોમાં છે તો વિડીયોમાં નથી કદાચ, અને મોઈના વિડીયોમાં તમે જોઈ લીધો. એમાં ઇઝી મેં કિલ કર્યા તેના 20 પોઈન્ટ હતા, એ કેવી રીતે પડે મેં તમને દેખાડ્યું હતું. એટલે આને બેસ ઉપર લઈને પૂગીએ આપણે આગળનું. પછી બીજું તો હું જો મેં આવડું બેસ મારું બનાવેલું છે. મેં થોડુંક વધારે મોટું બેસ એ રીતે બનાવ્યું ઉપરનું માળે કે અહીંથી મેં કીધું હેલિકોપ્ટર નીકળે છે, પણ હેલિકોપ્ટર અહીંથી ન નીકળ્યું, થોડુંક આગેથી વયું ગયું અને ત્યાં 2 જણા પૂગી ગયા કિલ કરવા એને. એટલે પછી હું ન્યો વાહી ગયો, નકર હું વાહે હોતી ગયો તો સાયકલ ને એમ બધું લઈ, પણ ભેગું ન થયું. એટલે પછી મેં આને એમનું રહેવા દીધું સાયકલું કે ભલે ને જો એટલું મોટું બેસ મેં બનાવ્યું હતું કે હેલિકોપ્ટરને ફોડવા થઈ ગયું કે આપણે આપણા બેસની પાસે લઈને આવીને તો ફોડીને હેલું પડે. નકર હેલિકોપ્ટર નીકળવું તો આગેથી, પણ એને ફાયરિંગ કરતો પાસે લઈને પૂગી ગયો અહીં કોઈ, અને બેસની ઉપર ચડીને જેવું મેં ફોડવાની ટ્રાય કરી આ બીજા 2 બંદા મારી પાસે પૂગી ગયા. એટલે પછી મેં માંડી વાર્યું, મેં તો રહેવા ગયો. એટલે 2 જો આવડા ફ્યુલના રિફાઇનર મૂકી દીધા છે ને એક આવડા રિફાઇનર મૂકી દીધું. આખું આવી રીતના મારું બેસ હતું. એટલે જે મેં ઓની પર એક હતું ને એ છે અહીંયા ઉપર ચડવાનું, એ ઓલી બાજુ જ છે ઉપર ચડવાનું. એને પણ આપણે કંઈ કામનું છે નહીં, ઉપર કંઈ જવાનું છે ને, એટલે તોડી નાખવાનું. તોડીને મેં એમ તો ઉપરની પેક કરી દીધું, ઉપરથી કોઈ આવે એમ નથી. અને આવે તો આપણે અંદર કોઈ ઘરે એવું છે નહીં, મને એવું લાગે છે. અને ઉપર ચડવા હાટું હેલિકોપ્ટર હોય તો કોઈ ઉપરથી આવી શકે, નકર કોઈ ઉપરથી નહીં આવી શકે એમ તો છે જ નહીં. એટલે આપણે કોઈ એવો ટેન્શન છે નહીં. હવે આગળનું બેસ આપણે શું કરવાનું ખબર છે તમને? હવે આગળનું જેટલા ફંડનેસની બધું ભલે રહ્યું તમે જોઈ લો. છેલ્લી વાર બેસ છે આપણું આવડું, મેં ખુદ આવડું બેસ પહેલી વાર બનાવ્યું છે એકલામાં. જોકે આમાં લૂંટ જાજી ચડે એટલે બનાવવું શક્ય છે, નકર શક્ય નથી આવડું બેસ બનાવવું એકલામાં. તમે કોઈ રમતા હોય તમને ખબર જ હોય ઝાઝા ભાઈ કે આ એકલા માટે એટલું બેસ બનાવવું શક્ય નથી. તો 10 પોઈન્ટ રહ્યા, જોકે એ 5 પોઈન્ટ રસ્તામાં પડી ગયા. એ કેમ પડી ગયા ને એ તમને કહી દઉં કે એ હું લઈને આવતો હતો અને 2 બંદા જાતા હતા અને હું એકલો હતો. એટલે અમારી ફાઇટ થઈ ગઈ. મેં એકને ડાઉન કર્યો પણ બીજે મને ડાઉન કરી દીધો, અને બીજાએ જેવો મને ડાઉન કર્યો એટલે તમને તો ખબર જ છે પોઈન્ટ પડી જાય. અને પોઈન્ટ પડી ગયા ને મારો બધો સામાન્ય જાજા ભાગનો પડી ગયો, વેસ્ટ ને એવું વધી ગયું છે, તો એ તો કાંઈ એવું કામનું નહીં. એટલે તે આની મોરી 20 પોઈન્ટ પડ્યા અને 5 આગળે પડ્યા, 25 પોઈન્ટ આમનું મળી ગયા અને 10 પોઈન્ટ વધ્યા છે મારા પાસે હવે. અને ગાઈસ તમને કોઈને મારી આઈડી જોવી હોય તો આ જોઈ લો, આ મારી આઈડી છે. આમાં કોઈ રિક્વેસ્ટ નાખવી તો નાખી દેજો. તમે અહીંયા લગી જોઈ હોય, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેનાથી તમને મારા વિડીયો નોટિફિકેશન પહેલાં આવે. ટાટા.